હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે ટેસ્ટી એવો ઠંડો શ્રીખંડ બનાવીશું। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ બધાથી પહેલાં માણી શકો। તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો, જેથી મારી અવનવી રેસીપી તમને મળી રહે। તો અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો। તો હવે મઠ્ઠો બનાવવા માટે મેં અહીં એક મોટી વાટકી દહીં લીધેલ છે। તો હવે આપણે દહીંને એક ટુકડામાં એડ કરી દઈશું। તો સારા એવા આછા એવા કોટનનું કપડું હોય તેમાં આપણે દહીંને ઉમેરી દઈશું। ત્યારબાદ દહીંનું બધું જ પાણીને નિતારી લઈશું। ત્યારબાદ તેને બાંધીને રહેવા દઈશું। તો હવે મિક્સર જારમાં આપણે ખાંડ લઈશું, તેને આપણે ક્રશ કરીને તૈયાર કરીશું। તો હવે આપણો ખાંડનો ભૂકો એકદમ સારી રીતે ક્રશ થઈને રેડી થઈ ગયો છે। તો હવે આપણું જે કપડામાં બાંધેલું દહીં હતું તે ખોલીશું। તો તેમાંથી બધું જ પાણી નીતરીને એકદમ દહીં સારી એવો લસકો થઈને રેડી થઈ ગયું છે। તો હવે આપણે તે દહીંને એક બાઉલમાં લઈ લઈશું। તો હવે આપણું બધું જ દહીં બહાર નીકળીને રેડી છે। તો હવે આપણે જે ખાંડ દળીને તૈયાર કરી હતી તે ખાંડ ઉમેરી દેવાની છે। અહીં દહીંની ક્વોન્ટિટી પ્રમાણે આપણે તેમાં ખાંડ ઉમેરીશું। તો હવે તેને સારી રીતે મિક્સ કરી દઈશું। તો અહીં જે ખાંડનો ભાગ છે તેમાંથી થોડું પાણી છૂટું પડી શકે છે, એટલે હવે આપણે તેને સારી રીતે મિક્સ કરીને હલાવી લઈશું। તો તમે જોઈ શકો છો ખાંડના ભાગનું થોડું પાણી નીકળ્યું છે, એટલે ફરીથી આપણું જે દહીંનું મિશ્રણ છે તે એકદમ ઢીલું થઈ ગયું છે। તો તેને આપણે 2 થી 3 કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશું। તો ત્યારબાદ હવે આપણે એક વાટકીમાં થોડું દૂધ લઈશું, તેમાં આપણે થોડો એવો ફૂડ કલર એડ કરવાનો છે। મેં અહીં ગ્રીન ફૂડ કલર એડ કર્યો છે। તો ત્યારબાદ તમે જોઈ શકો છો ફરીથી આપણું જે દહીંનું મિશ્રણ છે તે એકદમ ટાઈટ થઈ ગયું છે। તો તે માટે મેં અહીં થોડી તૂટી ફૂટી લીધેલ છે। ત્યારબાદ જે ગ્રીન કલરવાળું દૂધ છે તે લીધેલ છે અને થોડો ઇલાયચીનો ભૂકો લીધેલ છે। તો ત્યારબાદ હવે આપણે તેમાં થોડું એવું જે દૂધ છે તે એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું, તો જેથી આપણો જે શ્રીખંડનો કલર છે તે એકદમ નેચરલ એવો ગ્રીન આવે। તો હવે આપણો ગ્રીન કલર બનીને એકદમ રેડી છે। તો હવે આપણે તેમાં જે એલચી ખાંડીને રાખી હતી તે એલચીનો પાવડર એડ કરી દઈશું। ત્યારબાદ હવે આપણે જેમાં તૂટી ફૂટી એડ કરી દઈશું। તો બંને વસ્તુ એડ કર્યા બાદ હવે આપણે તેને સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, હવે આપણો ટેસ્ટી એવો જેવો બહાર મળે છે તેવો જ મઠ્ઠો બનીને રેડી થઈ ગયો છે। તો એકદમ ટેસ્ટી એવો શ્રીખંડની રેસીપી રેડી છે। તો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને એકદમ ઠંડો એવો શ્રીખંડ રેડી છે। તો ફ્રેન્ડ્સ, તમારે જ્યારે પણ દહીં વધે ત્યારે તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો। તમને આ રેસીપી જરૂરથી મજા આવશે। તો ફટાફટથી જઈને આ રેસીપી ટ્રાય કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।